બ્રાઝિલ ડેલિગેશન દ્વારા સરહદ ડેરીની મુલાકાતે. આજરોજ બ્રાઝિલ દેશના ડેલિગેટ્સ દ્વારા સરહદ ડેરી સંયોજિત ગઢ સીસાની માકપટ વિસ્તાર ઊંટ ઉછરેક માલધારી સહકારી મંડળીની મુલાકાત લીધી. બ્રાઝિલ ડેલિગેશનમાંથી ફેડરલ ઇન્સ્પેક્ટર વર્લાઇન ડે સોઝા લીમા, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર પાઇલો એલેક્ઝાન્ડ્રે બાર્બોઝા, એન્ઝોલા ડી ક્વિરોઝ જોડાયા હતા. ભારત દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ દ્વારા બ્રાઝિલના પ્રતિનિધિઓને ઊંટડી બાબતે ગહન માહિતી આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ સરહદ ડેરીની પસંદગી કરવામાં આવી હતી. અતિથિ દેવો ભવના સૂત્રને ચરિતાર્થ કરતા માત્ર પ્રતિનિધિઓનું શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા. સૌપ્રથમ પ્રતિનિધિ મંડળને માકપટ વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરવામાં આવી, જેમાં તેઓ દ્વારા સરહદ ડેરી દ્વારા કચ્છ પ્રદેશમાં ઊંટડીના દૂધ પર કરવામાં આવતી કામગીરી વિશે માહિતગાર થયા હતા અને વિસ્તૃત ચર્ચા કરેલ. ઊંટડીનું દૂધ દોહન જોયેલ તથા કચ્છી ઊંટડીના દૂધનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ મામાઈ મોરા દૂધ મંડળીની મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ પ્રતિનિધિ મંડળ દ્વારા ગઢ શીશા ખાતે માકપટ વિસ્તાર ઊંટ ઉછરેક માલધારી સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી. ઊંટ પાલકો દ્વારા કરવામાં આવતી કામગીરી, દૂધ દોહનની પ્રક્રિયા તથા મંડળી પર અમૂલ પેટર્ન આધારિત સહકારી ધોરણે કામગીરી, ઊંટડીના દૂધના આરોગ્યમય ફાયદા, ઊંટ પાલકોની પ્રગતિ તથા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહી છે અને નવી ઊંચાઈઓ સર કરી રહી છે તેવું જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઊંટ પાલકોનું સન્માન અને સત્કાર કરવાની ક્ષણ ગૌરવભરી હતી. અહીંયા નોંધનીય છે કે આપણા સૌના માર્ગદર્શક વલમજીભાઈ હુંબલ તથા મજબૂત નેતૃત્વના સરહદ ડેરી વૈશ્વિક ફલક પર કચ્છ જિલ્લાને ભારતના ગૌરવને પ્રતિબિંબિત કરી રહી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત દેશ તથા અમિત શાહના સહકારે સમૃદ્ધિના સ્વપ્નને સાર્થક કરી રહી છે. વલમજી હુંબલે જણાવ્યું કે સરહદ ડેરી દ્વારા વર્ષ 2024-25માં દૈનિક 5000 લીટર જેટલું ઊંટડીનું દૂધનું સંપાદન કરે છે. ઉત્પાદકોને 9 કરોડ ચૂકવ્યા છે, જે એક ઐતિહાસિક પગલું છે. આ વિઝિટ દરમિયાન ભારત સરકારના એક્સપોર્ટ પ્રમોશન ઓફ કાઉન્સિલથી ડોક્ટર કામરાન, એનડીડીબી તેમજ સરહદ ડેરીના અધિકારીઓ જોડાયા હતા. તેમજ વિઝિટ દરમિયાનની તમામ વ્યવસ્થા માકપટ ઊંટ મંડળીના પ્રમુખ આશાભાઈ રબારીએ સંભાળી હતી. અહેવાલ મા ન્યૂઝ, ગાંધીનગર.